નમસ્કાર. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ધોરણ 5માં રમતોના પ્રતીકો વિશે અભ્યાસ કરીશું. પ્રતીક એટલે તમે અંગ્રેજીમાં કહી શકો છો સિમ્બોલ. કોઈ પણ રમતને ઓળખવા માટેનો સિમ્બોલ કહેવાય. બરાબર છે. અહીંયા તમે પહેલું જુઓ. હોકી. હોકી જે છે આપણા ભારતની રાષ્ટ્રીય રમત છે. આપણે ત્યાં ક્રિકેટ વધારે પ્રખ્યાત છે, ખબર છે ને બધાને, પણ આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. હોકીમાં આપણે ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યા છીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ. એના પછી જુઓ, આ છે ટેનિસ. ટેનિસની રમતમાં તમને બધાને જેને ફૂલ રેકેટ રમવું ગમતું હોય ને એને ટેનિસની ખબર હોય. ફૂલ રેકેટમાં ફૂલ હોય, જ્યારે ટેનિસના અંદર રમવા માટે દડો હોય છે. બરાબર છે. ટેનિસની રમત વિદેશોમાં ખૂબ પ્રખ્યાત છે અને આ રમત વધારે પસંદ કરવાનું કારણ સમયની બચત. હવે જુઓ, આ છે કુસ્તી. સિમ્બોલ જોઈને જ ખબર પડી જાય ને. જ્યાં પોતાની તાકાત સાબિત કરવાની છે, સામેવાળાને પછાડવાના છે ને કુસ્તીના મેદાનમાં. આપણા પંજાબ બાજુની બાજુ જાઓ ને તો તમે કુસ્તીવાળા વધારે જોવા મળશે. કુસ્તીની રમતમાં ભાગ લેનારા પણ વધુ જોવા મળશે. ભારતે આ રમતમાં ખૂબ નામના મેળવેલી છે વિદેશોમાં પણ. આ છે વેઇટ લિફ્ટિંગ. વેઇટ લિફ્ટિંગમાં આ રીતે તમારી ક્ષમતા કરતાં વધારે વજન ઉચકી અને તમારે આગળના રેકોર્ડ તોડવાના હોય અને એના આધારે તમે વિજેતા સાબિત થાવ. આ છે જિમ્નાસ્ટિક. જિમ્નેસ્ટિકની રમતમાં રશિયાના ખેલાડીઓ ખૂબ ફેમસ છે. આના માટે તમારા શરીરનું બંધારણ જ એ પ્રકારનું હોવું જોઈએ કે તમે સરળતાથી તમારા શરીરનું દરેક અંગ વાળી શકો. આ છે વોલીબોલ. બોલ જોઈને જ ખબર પડી જાય છે ને રમત. હવે જુઓ, આ છે બાસ્કેટબોલ. એક બાસ્કેટ હોય, એની અંદર ઘણા બધા ખેલાડીઓ દોડતા હોય અને એ બાસ્કેટની અંદર દડો નાખવાનો હોય. બરાબર છે. બાસ્કેટ યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બાસ્કેટબોલની રમત છે. હવે જુઓ, આ છે હેન્ડબોલ. આ છે બોક્સિંગ. બોક્સિંગના અંદર હાથમાં એ પ્રકારના એના જે વસ્તુ હોય એ પહેરીને સામેવાળાને સામે લડવાનું હોય. આ છે બેડમિન્ટન. છે ને, ફૂલ રેકેટ આપણે કહીએ જ છીએ આપણી ભાષામાં તો. હવે જુઓ, આ છે ફૂટબોલ. પગેથી લાત મારતા દેખાય દડાને એટલે ખ્યાલ આવી જાય. ફૂટ એટલે પગ જ થાય, એટલે ફૂટબોલ. આ છે શૂટિંગ, નિશાનેબાજી. શૂટિંગ અને નિશાનેબાજીમાં પણ ભારતીય ખેલાડીઓએ સરસ નામના મેળવી છે. સામે તમારે ટાર્ગેટ મૂકેલું હોય અને એના અંદર તમારે બંદૂકમાંથી ગોળી છોડવાની છે, પણ તમારી એના માટે નજર ખૂબ જ ચકોર હોવી જોઈએ અને ખૂબ પ્રેક્ટિસની જરૂર પડે. આ સાથે આજનો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.